વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે ધાંગધ્રા ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા નાયબ બાગાયત વિભાગના નિયામક મુકેશભાઈ ગાલવાડિયાએ સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી, તેમજ મધ ઉછેર કેન્દ્ર ધરાવતા ભરતભાઈએ પોતાના અનુભવ જણાવ્યા હતા। તેમણે મધમાખીની 50 પેટીથી શરૂઆત કરી હતી। આજે તેઓ 400 પેટી થકી મધનું ઉત્પાદન કરીને સારી આવક મેળવી રહ્યા છે અને વરિયાળી, તલ, સરગવો, અજમો જેવા વિવિધ ફ્લેવરના મધનું વેચાણ કરી રહ્યા છે। तांत्रिक मार्गदर्शन जे थियोरिकल नॉलेज जे मधमाखीનું બધા આયામો એની માહિતી આપવામાં આવી, તેમજ બાગાયત ખાતા દ્વારા જે સબસિડી છે જે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે છે સરકારશ્રી દ્વારા એની માહિતી એમાં આપવામાં આવી। તેમજ વધુમાં અહીંયા લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી અને મધમાખીમાં જે હાઇવ્સ કોલોની છે એનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું અને જેના થકી ખેડૂતો એમના ખેતરોમાં પણ મધમાખીનું જે આયોજન કરી અને સારી એવી આવક પણ મેળવી શકે। દાડમનું જ્યારે અમે ફ્લાવરિંગ પકડતા હોય છે ત્યારે જો મધમાખી હોય તો ઝાઝો ફાયદો થાય છે। તલ હોય, વરિયાળી હોય, અજમા હોય, કોઈ પણ પાક હોય, મધમાખી મહત્ત્વનો ફાળો આપે છે। મધમાખીથી સરકાર પણ અટાણે ખેડૂતને સહાય આપે છે અને તમે આ કરો। પહેલાં હું પરંપરાગત ખેતી કરતો હતો, અનિયમિત વરસાદ ભાવ પૂરતા ન મળતા આપણે બાગાયત સાહેબ તરફથી એક સજેશન હતું કે જો ખેતીની સાથે સાથે મધમાખી પાલન કરવામાં આવે તો ઉત્પાદનમાં પણ સારું રહે અને પોલિનેશનમાં પણ સારું રહે।